નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું પરમા યોગેશ અને આજે આપણે ક્વેશ્ચન નંબર 2 જે તમારો છે કે ભાઈ ફ્રુક્ટોઝનું બંધારણ સાબિત કરો, બરોબર? તે આપણે જોઈશું ફ્રુક્ટોઝનું બંધારણ, બરોબર? તો આ જે ફ્રુક્ટોઝનું બંધારણ છે એનો આપણે સાબિત કરવાના છે. તો સૌથી પહેલાં તો એનું આપણે બંધારણ જોઈશું, બરોબર? તો ફ્રુક્ટોઝનું બંધારણ કઈ રીતનું છે તો સૌથી પહેલાં તો જોઈએ બંધારણવાળો મુદ્દો. તો કે બંધારણની અંદર આપણે લખશું અહીંયા આ બાજુ કે ભાઈ ફ્રુક્ટોઝનું બંધારણ નીચે મુજબ છે, બરોબર? ત્યારબાદ આપણે એનું બંધારણ અહીંયા દોરશું. તો બંધારણ આપણે દોરીએ તો કઈ રીતે દોરશું? તો સૌથી પહેલાં તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુસૂત્ર સમાન છે, C6H12O6, બરોબર? તો હવે એ જ પ્રમાણે અહીંયા આપણે જોઈશું એનું બંધારણ. તો સૌથી પહેલાં તો કાર્બન પરમાણુ અહીંયા દોરીએ. એમાં સૌથી પહેલો જે કાર્બન પરમાણુ છે ને તો અહીંયા દોરી નાખું છું, CH2OH, બરોબર? ત્યારબાદ અહીંયા એક OH, બરોબર? ત્યારબાદ આ બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન, ચોથા નંબરનો કાર્બન અને ત્યારબાદ પાંચમા નંબરનો કાર્બન અહીંયા આપણે દોરશું, બરોબર? 1 2 3 4 અને 5 કાર્બન થયા, જેમાં છેલ્લો એક કાર્બન અહીંયા દોરશું. પરંતુ અહીંયા જે છેલ્લે આપણે CH2OH કરતા હતા એની જગ્યાએ અહીંયા CH2 કરી નાખશું, બરોબર? અને ત્યારબાદ ગ્લાયકોસાઇડિક બોન્ડ અહીંયાથી આવી રીતે દોરશું અને ક્યાં જોડશું આપણે? છેલ્લા નંબરના કાર્બન સાથે, બરોબર? અને અહીંયા H આવશે, અહીંયા OH આવશે, બરોબર? જે પ્રમાણે આપણે OH મૂકતા હતા એ જ રીતે અહીંયા OH આવશે અને અહીંયા OH આવશે અને આ બાજુ H આવશે, બરોબર? હવે જુઓ, અહીંયા જુઓ કે અહીંયા જો પહેલા નંબરનો કાર્બન હોય, બીજા નંબરનો કાર્બન હોય અને ત્રીજા નંબરનો કાર્બન હોય તો એની અંદર શું થતું હતું ગ્લુકોઝમાં કે ભાઈ ડાબી બાજુએ OH આવતું હતું અને જમણી બાજુ H આવતું હતું. એ જ પ્રમાણે મેં અહીંયા પણ એવી રીતે કર્યું છે. ત્યારબાદ ચોથો અને પાંચમા નંબરનો કાર્બન એમનામ. પાંચમા નંબરના કાર્બન સાથે એક ગ્લાયકોસાઇડિક બોન્ડ હતો, શેમાં? ગ્લુકોઝમાં. પરંતુ અહીંયા કયા બંધ સાથે જોડાશે ભાઈ? તો કે અહીંયા જોડાશે છઠ્ઠા નંબરના કાર્બન સાથે ગ્લાયકોસાઇડિક બોન્ડ જોડાશે, બરોબર? તો આ થઈ ગયું આપણું ફ્રુક્ટોઝ, બરોબર? D પ્લસ ફ્રુક્ટોઝ, બરોબર? હવે આ જે D પ્લસ ફ્રુક્ટોઝ દોર્યું છે, હવે ત્યારબાદ હવે આગળ અહીંયા આપણો મેઇન જે મુદ્દો આવતો હતો એ મુદ્દો આપણે લખશું કે ભાઈ ફ્રુક્ટોઝ જેવા અથવા તો ફ્રુક્ટોઝ જેવા જે બંધારણ છે એનું શું કરવાનું છે? આપણે વૈશેષિક પુરાવો સાબિત કરી અને આગળ બંધારણ સાબિત કરવાનું છે, બરોબર? તો અહીંયા આપણે લખીએ સ્ટાર કરીને કે ભાઈ ફ્રુક્ટોઝ છે, ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણ સાબિત કરતા વૈશ્લેષિક પુરાવા, બરોબર? આટલું આ લખ્યું. હવે ત્યારબાદ આગળ આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ મુદ્દા કઈ રીતના આવશે. પરંતુ અહીંયા આપણે જે મેઇન સેન્ટેન્સ દર વખતે લખીએ છીએ એ આમ અહીંયા લખી વાળશું કે ભાઈ ફ્રુક્ટોઝ જે છે એનું ચક્રીય બંધારણ સાબિત કરતા વૈશ્લેષિક પુરાવાઓ નીચે મુજબ છે, બરોબર? ત્યારબાદ આપણો પહેલો મુદ્દો અહીંયા લખશું કે મુદ્દા નંબર 1. તો કઈ રીતે આવશે મુદ્દા નંબર 1? ઓલી વખતે જે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપણે સાબિત કર્યું હતું એની અંદર શું હતું ભાઈ? તો કે એની અંદર મુક્ત આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી હતી. તો અહીંયા આપણે શું લખશું? ભાઈ મુક્ત કીટોન સમૂહની ગેરહાજરી, બરોબર? એ મુદ્દો લખ્યા બાદ આપણે શું કરીશું? આપણા મુદ્દાને સમજીશું અથવા તો વર્ણવીશું. તો કઈ રીતે વર્ણવીશું આપણે? કે ભાઈ જો સીધું જ લખવું કે ભાઈ ફ્રુક્ટોઝ એ છે, બરોબર? ફ્રુક્ટોઝ એ સોડિયમ બાયસલ્ફાઇડ અને એમોનિયા સાથે શું કરે? તો કે ભાઈ યોગશીલ પ્રક્રિયા આપતો નથી. તેથી એનો અર્થ શું થયો કે ભાઈ ફ્રુક્ટોઝના બંધારણની અંદર મુક્ત કીટોન સમૂહની ગેરહાજરી જોવા મળે છે, બરોબર? તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ ફ્રુક્ટોઝ જે છે, બરોબર? આ ફ્રુક્ટોઝ જે છે એની કોની સાથે પ્રક્રિયા કરશું ભાઈ? આપણે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે. સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરતાં શું થશે? યોગશીલ નિપજ આપણને મળતી નથી. હવે આ જે અહીંયા યોગશીલ નિપજ મળતી નથી એનો અર્થ શું થયો કે ભાઈ આપણો તેથી વાળો મુદ્દો આપણે એડ કરી નાખવાનો કે ભાઈ તેથી ફ્રુક્ટોઝના
બંધારણમાં એક મુક્ત કીટોન સમૂહની ગેરહાજરી હોવી જોઈએ, બરોબર. હવે આ આખી પ્રક્રિયા છે એને આપણે સમજાવી નાખવાની, ત્યારબાદ તેથી વાળો મુદ્દો લીખી વાળવાનો છે, બરોબર. જે પ્રમાણે આપણે લખતા હતા એ જ પ્રમાણે કે ભાઈ ફ્રુક્ટોઝની સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા કરવાથી અથવા તો ફ્રુક્ટોઝની એમોનિયા સાથેની પ્રક્રિયા કરવાથી શું થાય છે તો કે યોગશેલ નિપજ મળતી નથી. તેથી ફ્રુક્ટોઝના બંધારણમાં એક મુક્ત કીટોન સમૂહ ગેરહાજર હોવો જોઈએ. તો આ થઈ ગયો આપણો મુદ્દા નંબર 1, બરોબર. તે આપણે ચર્ચ્યો. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ, મુદ્દા નંબર 2 કે મુદ્દા નંબર 2 તો સ્ટાર કરીને લખ્યું આપણે મુદ્દા નંબર 2. તો કે શું છે તો કે પરિભ્રમણ. હવે ગ્લુકોઝની અંદર પરિભ્રમણ જોવા મળતું હતું, એટલે ફ્રુક્ટોઝમાં પણ પરિભ્રમણ જોવા મળશે, બરોબર. તેથી અહીં આપણે લખશું કે ભાઈ ફ્રુક્ટોઝ એ અથવા તો ફ્રુક્ટોઝના બંધારણમાં પરિભ્રમણ જોવા મળે છે, અથવા તો આવું તમે લખી શકો ફ્રુક્ટોઝ એ પરિભ્રમણ ધરાવે છે, પરિભ્રમણ ધરાવે છે, બરોબર. અને તે આલ્ફા અને બીટા એમ સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે, બરોબર. સ્વરૂપો દર્શાવે છે એ સમજાવી દીધું. ત્યારબાદ લખી નાખ્યું ઈવડું, અને પછી નીચે આપણે શું આપણો સેન્ટેન્સ મેઇન તેથી વાળશું કે ભાઈ તેથી ફ્રુક્ટોઝ ચક્રીય બંધારણ ધરાવે છે અથવા તો ફ્રુક્ટોઝ પરિભ્રમણ ધરાવે છે. એટલે અહીંયા લખી વાળશું આપણે કે તેથી ફ્રુક્ટોઝ કેવો છે ભાઈ તો કે ચક્રીય બંધારણ ધરાવતો હોવો જોઈએ. તો આ થઈ ગયા આપણા મુદ્દો નંબર 1 અને મુદ્દા નંબર 2, બરોબર. મુદ્દા નંબર 1 અને મુદ્દા નંબર 2 આપણે જોઈએ. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે જોઈશું મુદ્દા નંબર 3 કે ભાઈ ચક્રીય કીટોન સમૂહની હાજરી, બરોબર. તે કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. આપણે જે પહેલો મુદ્દો જોયો હતો, પહેલો મુદ્દો એવો હતો કે ભાઈ મુક્ત કીટોન સમૂહની ગેરહાજરી, બરોબર. તો અહીંયા આપણે બીજો મુદ્દો જોઈએ કે ભાઈ ચક્રીય કીટોન સમૂહની હાજરી. જો મુક્ત ગેરહાજર હોય તો કીટોન સમૂહ બીજા કોઈ પણ એક કમ્પાઉન્ડ સાથે જોડાય અથવા તત્વ સાથે જોડાઈને એક ચક્રીય ફોર્મ બનાવતું હશે, બરોબર. એના આધારે આપણે મુદ્દો લખ્યો છે કે ભાઈ ચક્રીય કીટોન સમૂહની હાજરી જેમ ગ્લુકોઝમાં જે પ્રમાણ હતું એ જ પ્રમાણે અહીંયા હશે, બરોબર. ત્યારબાદ અહીંયા આપણે કેમિકલ રિએક્શન લખીએ તો કેમિકલ રિએક્શનમાં અહીંયા એક સામાન્ય રીતે એક કીટોન દોરી નાખું છું જેને ફ્રુક્ટોઝ કહી દઉં છું, બરોબર. એમ સમજો કે ફ્રુક્ટોઝ માનું કીટોન છે આ એક. હવે એનું શું કરવાનું આપણે તો ભાઈ CH3OH મિથેનોલ અને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 સાથે કેમિકલ રિએક્શન કરીએ શું થશે કે અહીંયાનો એક બંધ હશે એ તૂટશે, બરોબર. અહીંયાનો એક બંધ ઓક્સિજન સાથેનો ડબલ બોન્ડ છે તેમાંનો એક બંધ તૂટી જશે અને અહીંયાથી આ એક બંધ તૂટશે. આવી રીતે CH3 અને OH વચ્ચેનો બંધ તૂટશે. જે OH હશે તે કાર્બનની વેલેન્સી પૂરી કરવા સીધો કાર્બન સાથે જોડાઈ જશે અને અહીંયા CH3 જે છે તે કોની સાથે જોડાઈ જશે ઓક્સિજન સાથે જોડાઈ જશે. કઈ રીતે જોડે છે તે આપણે જોઈએ તો કે આ કાર્બન મોલિક્યુલ એમ નામ, બરોબર. આ એક વેલેન્સી એમ નામ, ત્યારબાદ આ બીજી વેલેન્સી તો ત્યાં શું થઈ છે OCH3 અને નીચે અહીંયા OH અને અહીંયા એક આ વેલેન્સી જુદી, બરોબર. આવી રીતના સ્ટ્રક્ચર મળ્યું. એને શું કહેવાય ભાઈ તો કે હેમી આલ્ડીહાઇડ. હવે આ જે હેમી આલ્ડીહાઇડ મળ્યું છે એનું ફરી પાછું હું મિથેનોલ સાથે કેમિકલ રિએક્શન કરું CH3OH સાથે, બરોબર. નિર્જળ AlCl3 સાથે કેમિકલ રિએક્શન કરું એટલે શું થશે તો કે આવી રીતે OCH3 અહીંયાનો જે OH હતો તેમાંથી જે હાઇડ્રોજન છે તે દૂર થઈ જશે પાણી સ્વરૂપે H2O. અહીંયા જે OH એ દૂર થઈ જશે અને અહીંયા જે ઓક્સિજન વધશે તે અહીંયાથી OCH3 જોડાઈ જશે, બરોબર.
એટલે અહીંયા OCH3 થઈ જશે, બરાબર. તો આ થઈ ગયો આપણો કીટોન, બરાબર, એક કીટોન મોલિક્યુલ થયો, બરાબર. તો આવી જે આખી ઘટના બને ને તો એને શું કહેવામાં આવશે ભાઈ? કહું ફ્રુક્ટોઝની અંદર એક ચક્રીય કીટોન સમૂહ હાજર હોવાનો એની આ સામાન્ય કેમિકલ રિએક્શન થઈ, બરાબર, સામાન્ય કેમિકલ રિએક્શન થઈ. તો હવે અહીંયા હું શું કરીશ કે આ જે સામાન્ય કેમિકલ રિએક્શન હતી એની અંદર મેં ખાલી કીટોન મોલિક્યુલ જ લીધો હતો. જો હું આખો જ ફ્રુક્ટોઝ લઉં તો કઈ રીતની કેમિકલ રિએક્શન થશે તે આપણે જોઈએ, બરાબર. તો આપણે કઈ રીતે થશે ભાઈ? તો કે આગળ હું શું કરું છું, એક આખો ફ્રુક્ટોઝ જ લઈ લઉં છું, બરાબર. આ કેમિકલ રિએક્શન નંબર 1 થઈ, આ કેમિકલ રિએક્શન નંબર 2 જોઈએ. આખો ફ્રુક્ટોઝ મોલિક્યુલ લઉં છું. તો ફ્રુક્ટોઝનું સૌથી પહેલાં તો સ્ટ્રક્ચર આપણે દોરી નાખીએ. CH2OH પહેલા નંબરનો કાર્બન, ત્યારબાદ આ બીજા નંબરનો કાર્બન, અહીંયા OH મોલિક્યુલ, અને ત્યારબાદ અહીંયા CHOHN, બરાબર, અને અહીંયા CH2. સ્ટ્રક્ચર આવી રીતે લખવાનું કારણ એવું, કારણ કે મને ખ્યાલ નથી કે કેટલામાં નંબર પર ગ્લાયકોસાઇડિક બોન્ડ જોડાયેલો છે અથવા તો કઈ રીતનું સ્ટ્રક્ચર આખું આપેલું છે. એટલા માટે થઈને મેં સામાન્ય રીતે સ્ટ્રક્ચર જે આપણે દોરી છે એ પ્રમાણે દોર્યું, જે રીતે ગ્લુકોઝમાં દોરતા હતા એ જ પ્રમાણે. પછી અહીંયા CH3OH અને HCl સાથે કેમિકલ રિએક્શન કરવો અથવા તો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે કેમિકલ રિએક્શન કરવો એટલે શું થશે? તો કે અહીંયા જે બીજા નંબરનો જે આ OH જે છે બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલો OH, તેમાં શું થશે કે અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ જશે અને અહીંયાથી શું થશે? CH3 મોલિક્યુલ જોડાઈ જશે અને OH જોડાઈ જશે, બરાબર. તો કઈ રીતે થશે? OH હાઇડ્રોજન સાથે જોડાઈ જશે એટલે કઈ રીતે થશે કે ભાઈ CH2OH એમ નામ, ત્યારબાદ કાર્બન અહીંયા OCH3, બરાબર, અને ત્યારબાદ CHOH N ટાઈમ ગ્લાયકોસાઇડિક બોન્ડ કોની સાથે? CH2 સાથે, બરાબર. તો આ પ્રમાણે આપણને સ્ટ્રક્ચર મળ્યું, બરાબર. તો આને શું કહેવામાં આવશે ભાઈ? તો કે આને કહેવાય મિથાઇલ ડી ફ્રુક્ટોસાઇડ, બરાબર, મિથાઇલ ડી ફ્રુક્ટોસાઇડ, બરાબર. આ જે મિથાઇલ ડી ફ્રુક્ટોસાઇડ મળ્યો આપણને, બરાબર, એનો આપણે શું કરશું ભાઈ? વધુ પ્રમાણમાં એની કેમિકલ રિએક્શન કરશું. વધુ પ્રમાણમાં કેમિકલ રિએક્શન કરતાં શું થશે ભાઈ? તો કે વધુ પ્રમાણમાં એની કેમિકલ રિએક્શન કરવાથી આપણને આગળનું આપણો સ્ટ્રક્ચર મળશે. કઈ રીતે મળશે તે આપણે જોઈએ કે ભાઈ કેમિકલ રિએક્શન સમજાવતા આપણે આગળ કહીએ કે જે સામાન્ય કીટોન જે હોય, બરાબર, એનો એક અણુ નિર્જળ HCl સાથે જ્યારે કેમિકલ રિએક્શન કરશે એટલે શું થશે? તો કે હેમી એસિટાઇલ વ્યુત્પન્ન આપણને મળશે, બરાબર. કયો તો કે આવડો, હા, બરાબર. આ કેમિકલ રિએક્શનની વાત કરું છું કે ભાઈ ફ્રુક્ટોઝનો એક સામાન્ય મોલિક્યુલ હોય, બરાબર, અથવા તો કીટોનનો સામાન્ય મોલિક્યુલ હોય તે CH3OH અને HCl સાથે કેમિકલ રિએક્શન કરે અથવા તો નિર્જળ AlCl3 સાથે કેમિકલ રિએક્શન કરે શું થશે કે હેમી આલ્ડીહાઇડ મળશે અને ત્યારબાદ એનું વધારે પ્રમાણમાં શું કરીએ આપણે? કેમિકલ રિએક્શન કરીએ તો આપણને સામાન્ય કીટોન મળતો હતો, બરાબર. એવી જ રીતે ફ્રુક્ટોઝની આપણે વાત કરીએ તો ફ્રુક્ટોઝની અંદર કઈ રીતે થશે કે જ્યારે D+ ફ્રુક્ટોઝ જે હોય, બરાબર, એનો એક અણુ હોય તે શું કરે કે ભાઈ નિર્જળ HCl અથવા તો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં મિથેનોલ સાથે પ્રક્રિયા કરે એટલે શું થશે કે આપણને મિથાઇલ D+ ફ્રુક્ટોસાઇડ મળશે, બરાબર. હવે આ જે મિથાઇલ D+ ફ્રુક્ટોસાઇડ મળ્યો છે તેના મળવાના આધારે આપણે શું કહી શકીએ કે ભાઈ જે ફ્રુક્ટોઝ જે છે તેના બંધારણની અંદર એક ચક્રીય કીટોન સમૂહ હાજર હોવો જોઈએ. એટલે અહીંયા આપણો એક તેથી વાળો મુદ્દો એક એડ કરી નાખવાનો રહેશે કે ભાઈ તેથી ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણમાં એક મુક્ત કીટોનની ગેરહાજરી અને એક ચક્રીય કીટોનની હાજરી જોવા મળે છે. તો આ થઈ ગયો આપણો મુદ્દા નંબર 3, બરાબર. મુદ્દા નંબર 3 જોયા બાદ મુદ્દા નંબર 4 આપણે જોઈશું. અહીંયા જે મુદ્દો છે મુદ્દા નંબર 3 રહેશે, બરાબર. સોરી, મુદ્દા નંબર 3 અને ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ મુદ્દા નંબર 4 કઈ રીતનો છે તો કે મુદ્દા નંબર 4 ની અંદર આવશે કે 5 OH સમૂહ પૈકી એક OH સમૂહની ભિન્નતા, બરાબર. તે આપણે આગળ જોઈએ કઈ રીતનો છે કે મુદ્દા નંબર 4 તો મુદ્દા નંબર 4 કયો આવશે કે ભાઈ 5 OH સમૂહ પૈકી
એક OH સમૂહની ભિન્નતા અથવા તો ભિન્ન, બરાબર, તે આપણે જોઈએ. તો અહીં આપણે જોઈશું કે સૌથી પહેલાં તો કેમિકલ રિએક્શન કઈ રીતે આવશે તે આપણે જોઈએ, અને ત્યારબાદ આગળ એ કેમિકલ રિએક્શન કઈ રીતે વર્ણવી તે પણ જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં તો ફ્રુક્ટોઝનો મોલિક્યુલ આપણે એક દોરી નાખશું. તો આ થઈ ગયો એક ફ્રુક્ટોઝનો મોલિક્યુલ. ત્યારબાદ અહીંયા OH, આ બીજા નંબરનો કાર્બન છે, પહેલા નંબરનો, બીજા નંબરનો કાર્બન, ત્યારબાદ CHOH3 અહીંયા લખી વાળું તો કોઈને કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર આપણે દોર્યું, બરાબર. તો એ સામાન્ય રીતે મેં શું કરી નાખ્યું છે કે ભાઈ CHOH કરી અને અહીંયા 3 લખી વાળ્યા છે, કે જેનાથી 3 એ 3 CHOH મોલિક્યુલ અહીંયા સમય જાય. ત્યારબાદ CH2 જે મેન હતો એમ નામ. હવે અહીંયા આપણે શું કર્યું કે ભાઈ CH3OH મિથેનોલ સાથે કેમિકલ રિએક્શન કરી HClની હાજરીમાં. તો શું થશે કે ભાઈ અહીંયા જે પહેલા નંબરનો જે કાર્બન મોલિક્યુલ હતો ને તે તેમ નામ જ રહેશે, પરંતુ બીજા નંબરના જે કાર્બન મોલિક્યુલ સાથે OH જોડાયેલો હતો ત્યાં શું થશે તો કે OCH3 થઈ જશે. મિથેનોલમાંનો જે OH અને CH3 વચ્ચેનો જે બંધ હતો તે તૂટી ગયો, અને ત્યારબાદ CH3 જે છે તે હાઇડ્રોજન સાથે જોડાઈ જશે, બરાબર. અને અહીંયાનો જે આ હાઇડ્રોજન વધેલો છે તે અને OH એ બંને જોડાઈ અને H2O સ્વરૂપે દૂર થઈ જશે, બરાબર. આવી રીતના સ્ટ્રક્ચર મળ્યું. બાકીનું CH3OH 3 ટાઈમ્સ અને CH2, આટલું સ્ટ્રક્ચર એમ નામ, બરાબર. તો આને શું કહેવામાં આવે ભાઈ તો કે મિથાઇલ D પ્લસ ફ્રુક્ટોસાઇડ, બરાબર. હવે આ જે મિથાઇલ D પ્લસ ફ્રુક્ટોસાઇડ મળ્યું છે, બરાબર, એનું આપણે શું કરીએ વધારે પ્રમાણમાં મિથિલેશન કરીએ CH3I સાથે, બરાબર. Ag2O સાથે કેમિકલ રિએક્શન કરતાં શું થાય છે તે આપણે જોઈએ. તો કે વધારે પ્રમાણમાં કેમિકલ રિએક્શન કરવાથી જેટલા પણ OH મોલિક્યુલ હશે તેમાં શું થશે ભાઈ, જેટલા પણ OH મોલિક્યુલ છે ત્યાં મિથોક્સી સમૂહ જોડાઈ જશે, બરાબર. તો એ કઈ રીતે થશે તે પણ આપણે જોઈએ કે વધારે પ્રમાણમાં કેમિકલ રિએક્શન થવાથી OCH3 CH2 C OCH3 અહીંયા એમ નામ આવડવા જે હતો એ જ પ્રમાણે, પછી અહીંયા CH, પછી OCH3, બરાબર, અહીંયા 3 અને અહીંયા CH2, બરાબર. આ પ્રમાણે આપણને શું મળશે ભાઈ, સ્ટ્રક્ચર મળશે. તો આ સ્ટ્રક્ચરને શું કહેવામાં આવશે કે ભાઈ ટેટ્રા ઓ મિથાઇલ, ફરી પાછું મિથાઇલ, ફ્રુક્ટોસાઇડ કહેવામાં આવશે, બરાબર. હવે જુઓ ટેટ્રા ઓ મિથાઇલ ફ્રુક્ટોસાઇડ જે આપણને મળ્યું, બરાબર, એનું આપણે સામાન્ય રીતે જળ વિભાજન કરીએ, બરાબર. જળ વિભાજન કરીએ, બરાબર. જળ વિભાજન કરીએ તો શું થશે ભાઈ તો કે જળ વિભાજન કરવાથી અહીંયાનો જે બીજા નંબરનો જે આ OCH3 જે મોલિક્યુલ છે ને તે શું થશે કે ત્યાંથી દૂર થઈ જશે, અને આપણને શું મળશે તો કે એક આગળ નિપજ મળશે, જેમાં જે બીજા નંબરના કાર્બન સાથે OCH3 હતો તે દૂર થઈ જશે અને ત્યાં OH થઈ જશે, બરાબર. તે આપણે જોઈએ અહીંયા કે આ કેમિકલ રિએક્શન અહીંયા હું લખું છું, સીધી નિપજ અહીંયા લખું છું કે ભાઈ O2C, અહીંયા CH OCH3 3 ટાઈમ, અને અહીંયા CH2 ગ્લાયકોસાઇડિક બોન્ડ એમ નામ, અને અહીંયા શું થશે તો કે OH થઈ જશે, બરાબર. આવી રીતે હવે અહીંયા જે OH થયો, બરાબર, તો આ જે નિપજ મળે એને શું કહેવામાં આવશે, ટેટ્રા ઓ મિથાઇલ ફ્રુક્ટોઝ, પણ કેવો D પ્લસ ફ્રુક્ટોઝ, અહીંયા પણ D પ્લસ ફ્રુક્ટોઝ આવશે, હોય કે D પ્લસ ફ્રુક્ટોઝ. આવી રીતના આપણને નિપજ મળી. આ જે નિપજ મળી, બરાબર, એની અંદર શું થયું છે ભાઈ કે આપણને ટેટ્રા ઓ મિથાઇલ D પ્લસ ફ્રુક્ટોઝ મળ્યો, બરાબર. તો એનો અર્થ શું થયો કે ભાઈ જ્યારે ફ્રુક્ટોઝ જે હોય, આ કેમિકલ રિએક્શન સમજાવતું જાઉં છું, અને આપણે કઈ રીતે લખ્યું તે પણ જોઈ લઈએ કે ભાઈ જે ફ્રુક્ટોઝ જે છે તેનું મિથેનોલ અને નિર્જળ HCl અથવા તો AlCl3 સાથે કેમિકલ રિએક્શન કરતાં આપણને શું મળે છે, ટેટ્રા D પ્લસ ફ્રુક્ટોસાઇડ મળે છે, બરાબર.
જેમાં શું થાય છે કે ભાઈ બીજા નંબરનો જે કાર્બન હતો એની સાથે જોડાયેલો જે આ OH હતો, બરાબર, આ જે OH એની સાથે મિથિલેશન થતું હતું. ત્યારબાદ મેં વધારે પ્રમાણમાં મિથિલેશન કર્યું CH3I અને Ag2O સાથે. ત્યારે શું થતું કે ભાઈ બાકીના જેટલા OH હતા એ બધાની સાથે મિથિલેશન થયું, બરાબર. તો એ એક જુદો પડ્યો, બરાબર. ત્યારબાદ શું કર્યું ભાઈ, જળ વિભાજન મેં કર્યું H2O સાથે અથવા તો H2Oની હાજરીમાં. તો શું થશે કે ભાઈ જેટલા OH હતા, બરાબર, એ જેટલા OHમાંના જે બીજા નંબરનો કાર્બન હતો એની સાથે જે OCH3 જોડાયેલો હતો આવડો આ, એ શું થશે, એની સાથે જળ વિભાજન થશે અને ત્યાં OH મોલિક્યુલ થઈ જશે, બરાબર. જ્યાં સૌથી પહેલાં મિથિલેશન થયું હતું ત્યાં સૌથી પહેલાં જળ વિભાજન થાય છે. આ જે આખી ઘટના બને એને શું કહેવામાં આવે તો કે એક અલગ ભિન્નતા કહેવામાં આવે. કોની? તો કે બીજા નંબરના કાર્બનના OH જોડાયેલો રહ્યો ને એની ભિન્નતા કહેવાય. એટલા માટે આપણો આ મુદ્દો આવી રીતે અહીંયા લખ્યો કે ભાઈ 5 OH સમૂહ પૈકી એક OH સમૂહની ભિન્નતા, બરાબર, અથવા તો ભિન્ન, બરાબર. તો આ થઈ ગયું આપણું જે સેપરેશન જે છે કે ભાઈ અલગ છે એક OH તેની સાબિતી, બરાબર. ત્યારબાદ આગળ મુદ્દો જોઈએ કે મુદ્દા નંબર 5 કે ભાઈ ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા. ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા આપણે એટલા માટે કરીએ છીએ કે ભાઈ ફિનાઇલ હાઇડ્રેઝિનથી આપણને ખ્યાલ આવે કે ભાઈ પહેલો ગ્લાયકોસાઇડિક બોન્ડનો છેડો બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે, પરંતુ આગળનો છેડો મીન્સ કે બીજો છેડો કયા કાર્બન સાથે જોડાયેલો છે તે આપણે જાણવાનું છે. તો આપણે મુદ્દા નંબર 5 જોઈએ કે સ્ટાર કરી મુદ્દા નંબર 5 તો કે ફિનાઇલ હાઇડ્રેઝિન